હેલો ગાઈસ, કેમ છો? તો 2 દિવસ પહેલાં મેં ચેલેન્જ લીધેલું હતું 90 ડેઝનું. તો આજે મારું 3rd ડે છે. તો પહેલો વિડીયો મેં મૂકેલો હતો. તો સાંજે મારા મમ્મી પપ્પાનો કોલ આવેલો મને કે આ શું મૂક્યું છે તે. તો થોડી વાર તો મને એવો ડર લાગ્યો કે મેં શું મૂકી દીધું એવું. તો મેં શું એવું ખોટું કરી નાખ્યું. તો પછી મેં કીધું મેં તો વિડીયો જ મૂક્યો છે અને મારે કંઈક નવું કરવું છે યુટ્યુબમાં, એટલા માટે. તો પછી મારા મમ્મી પપ્પા ખુશ થયા. એમને મને એટલું મોટિવેશન આપ્યું, ઇન્સ્પાયર કરી, ગાઈડન્સ આપ્યું કે મારા પપ્પાએ તો યુટ્યુબમાંથી ને એવા બધે સર્ચ કરીને મને યુટ્યુબરના મોટા મોટા યુટ્યુબર્સ હોય એના ગાઈડન્સવાળા વિડીયોઝ મોકલ્યા, માઇકની લિંક મોકલી કે તું આ માઇક લઈ શકે છો જેથી કરીને તારો વિડીયો સારો બની શકે. તો મને એટલું ઇન્સ્પાયર કરી કે મને અંદરથી એટલી ખુશી થઈ કે ના, મારા મમ્મી પપ્પા જેવા કોઈના મમ્મી પપ્પા નથી. કારણ કે ગમે તે વસ્તુ હોય, ગમે તે ફિલ્ડ હોય, એમાં મારા મમ્મી પપ્પાએ ઓલવેઝ અમારો સપોર્ટ કર્યો છે. અમે 3 ભાઈ બહેન છીએ. ગમે તે ફિલ્ડમાં જઈએ, ગમે તે વસ્તુ કરીએ, અમને સપોર્ટ કરેલો છે અને સાચું ગાઈડન્સ આપેલું છે. એના માટે હું મારા મમ્મી પપ્પાને થેન્ક યુ કહેવા માગું છું. અત્યારે એ વિડીયો જોઈ રહ્યા છે, મને ખ્યાલ છે, એટલા માટે હું એને થેન્ક યુ કહું છું. અને બધા પેરેન્ટ્સને હું નમ્ર વિનંતી કરું કે તમે તમારા બાળકના અંદરની પોટેન્શિયલ છે એને ઓળખો. બધા બધું કરી જ શકે છે, તમે ડિમોટિવેટ ના કરો. મારા મમ્મી પપ્પા છે એણે કોઈ દિવસ અમને ડિમોટિવેટ નથી કર્યા. બધી વાતમાં અમને સાચું ગાઈડન્સ આપીને ઇન્સ્પાયર કર્યા છે અને મોટિવેશન આપેલું છે, જેથી કરીને અમે કંઈક નવું કરી શકીએ છીએ અને આગળ વધીએ. એટલા માટે એટલે હંમેશા હિંમત દીધી છે મારા પપ્પાએ. તો કોઈ દિવસ એમ નથી કીધું કે આ વસ્તુ તું ના કરી શકે, આ આપણા વશની વાત, આપણા પ્રજાની વસ્તુ નથી કે તું આ કરી શકે, આ તને ના આવડે, એવું કોઈ દિવસ અમને નથી કીધું. તો એના માટે બી હું થેન્ક યુ કહેવા માગું. અને મારા મમ્મી પપ્પા ટ્રેન્ડિંગમાં ચાલે છે. અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે કેરિયર બનાવવાનો, એ વસ્તુ એ જાણે છે અને જાણીને પણ અમને ગાઈડન્સ આપે છે કે તમે આમ કરો, અત્યારે એનો જમાનો છે, તો અત્યારે એ ચાલે છે તો તમે એનાથી કંઈક કરી શકશો નવું આગળ. તો એના માટે બી હું અંદરથી એટલી ખુશ છું કે ના, મારા મમ્મી પપ્પા એટલે મારા મમ્મી પપ્પા એટલે ઘણું સારું કહેવાય કે મારા મમ્મી પપ્પા આટલા સારા છે. હું કંઈ કહી નથી શકતી. થેન્ક યુ, લવ યુ.